હેલો એન્ડ વેલકમ બેક ટુ જનેક્સ આઈએસ. હવે આપણે અંગ્રેજોની શિક્ષણ નીતિ પાર્ટ 2 માં છીએ. પાર્ટ 1 માં આપણે હન્ટર કમિશન સુધીની રિપોર્ટ જોઈ લીધી હતી. હન્ટર કમિશન એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કેમ કે 1919માં તમને એક બીજું હન્ટર કમિશન દેખાશે. જલિયાવાલા બાગ હત્યાકાંડ બધા સાંભળ્યું છે. એ જલિયાવાલા બાગ હત્યાકાંડની ઇન્ક્વાયરી કરવા માટે પણ હન્ટર કમિશન જ બને છે. કન્ફ્યુઝ ન થતા, બંને હન્ટર કમિશન છે, એક શિક્ષણવાળી અને એક જલિયાવાલા બાગવાળી. કન્ફ્યુઝનની કોઈ એમાં ગુંજાઈશ ન રાખતા. હન્ટર કમિશન પછી ઇન્ડિયામાં શું થાય એની આપણે ખાસ ચર્ચા કરીએ. 1882 પછી હન્ટર કમિશન લાગુ પડી જશે અને 1990 પછીથી ભારતમાં એક નવી વસ્તુ જોવા મળે છે. ધ્યાનથી સમજો. 1890 થી 1900 સુધી અંગ્રેજો જે ઉદ્દેશ્યથી શિક્ષણ આપી રહ્યા હતા કે એક એવી ભારતીય ક્લાસ બનશે જેના માટે વફાદાર હતી, એ એક હદ સુધી તો પૂરી થઈ, પરંતુ જે એ નહોતા ઈચ્છતા એવું પણ થયું. અને એવું શું થયું? જ્યારે ભારતીયોને શિક્ષણ મળે છે પશ્ચિમી દુનિયાનું, તેમાં મોડર્ન વિચારક, ઉદારવાદી વિચારકોને પણ એમને વાંચ્યું, જેમાં એ જોઈ રહ્યા છે કે ઇંગ્લેન્ડની અંદર, યુરોપની અંદર એ લોકો વ્યક્તિગત સ્વતંત્રતાની વાત કરે છે કે માનવ અધિકારો રહેવા જોઈએ, વ્યક્તિગત સ્વતંત્રતા રહેવી જોઈએ, મહિલાઓના અધિકારો રહેવા જોઈએ. આ તમે ભણાવી રહ્યા છો જેને તમે કોઈ અધિકાર નથી આપતા એમને. ઇનડાયરેક્ટલી આ જે શિક્ષણ હતું, આ શિક્ષણ જ્યારે ભારતીયોને મળ્યું તો બે પ્રકારના ભારતીયો બન્યા, એક લોયલ અને બીજા રાષ્ટ્રવાદી. જીપીએસસી મેન્સ 2024માં આ પ્રશ્ન પૂછાયો હતો, ઓક્ટોબર 2024માં, કે કઈ રીતે પશ્ચિમી શિક્ષણે ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદય કર્યો છે. તો એની આ ઈચ્છા ઉદ્દેશ નહોતો, ઉદ્દેશ તો બીજો હતો, પરંતુ જ્યારે નોલેજ મળે છે તો નોલેજની કોઈ સીમા નથી હોતી. તો ભારતીયો એ વિચારમાં આવ્યા કે ભાઈ સાહેબ, તમે તમારા દેશમાં કેટલી મોટી મોટી વાત કરી રહ્યા છો, ઉદારવાદી વિચારો, માનવ કેન્દ્રિત વિચારો, ઇન્ડિવિજ્યુઅલિઝમ, અને સેમ અધિકાર તમે અમને નથી આપતા. ત્યારે અહીંયાથી ભણીને ઉચ્ચ શિક્ષણ માટે લોકો બહાર ગયા. ઇંગ્લેન્ડમાં જઈને જોયું તો ઇંગ્લેન્ડ તો ભાઈ બધા માટે સમાનતા છે, ત્યાં કોઈ ગુલામ નથી ને કોઈ માલિક નથી, અને આ જ લોકો અમને આવીને કોઈ અધિકાર નથી આપતા. એટલે 1990 પછીથી ભારતમાં એક નવા સમુદાયની રચના થઈ છે જેને રાષ્ટ્રવાદી કહીએ. કોંગ્રેસ એનો ક્લાસિકલ એક્ઝામ્પલ છે, રાષ્ટ્રવાદી સંસ્થા. અને એ રાષ્ટ્રવાદીમાં એક એના કરતા આગળ ગયા જેને ઉગ્ર રાષ્ટ્રવાદ કહેવાય, ક્રાંતિકારીઓ. અને ક્રાંતિકારીઓ હથિયાર ઉપાડી લીધો અંગ્રેજોના વિરુદ્ધ. અંગ્રેજી અધિકારીઓને ટાર્ગેટ કરવામાં આવતું. અને પ્રથમ તબક્કો છે આ ક્રાંતિકારી રાષ્ટ્રવાદનો 1990 થી 1900 સુધીનો. અંગ્રેજો જ્યારે ઇન્કવાયરી કરી તેને ખબર પડી કે આ બધું આવી ક્યાંથી રહ્યું છે? ભારતના કોલેજોથી, ભારતની યુનિવર્સિટીઝથી. જે યુનિવર્સિટી એ લોકો એમના લોયલ બનાવવા માટે બનાવ્યા હતા, આજે એ જ યુનિવર્સિટીમાં એમના વિરુદ્ધ કાર્યક્રમ થઈ રહ્યા છે. ભારતના રાષ્ટ્રવાદનો ઉદય ત્યાંથી થાય છે. એટલે અંગ્રેજોની ઈચ્છા થઈ કે આપણે કંઈ પણ કરીને ભારતના યુનિવર્સિટીને કંટ્રોલ કરીએ. અને ત્યારે એમને એક કમિશન બનાવી જેને યુનિવર્સિટી કમિશન અથવા તો રેલે કમિશન, કેમ કે એના ચેરમેન રેલે હતા, અને રેલે કમિશન અથવા તો યુનિવર્સિટી કમિશન કહેવામાં આવે છે. અને આ કમિશન 1902માં બનાવવામાં આવે છે. અને એ કમિશનની સલાહ પર 1904 નો વિશ્વવિદ્યાલય કાયદો, યુનિવર્સિટી એક્ટ પસાર થશે, જે આપણે હવે ભણવા જઈ રહ્યા છીએ. યુનિવર્સિટી એક્ટ 1904 આ 20મી શતાબ્દીનો સૌથી ઇમ્પોર્ટન્ટ કાયદો છે શિક્ષણને લઈને. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? આ ઉદ્દેશ્યથી પ્રિલિમ્સમાં પ્રશ્ન પૂછાય છે. અંગ્રેજો ભારતના વિશ્વવિદ્યાલય ઉપર સરકારની પકડ વધારવા માંગતા હતા અને રાષ્ટ્રવાદી વિચારો જે યુનિવર્સિટીમાં આવી રહ્યા છે એને ખતમ કરવા માંગતા હતા. કઈ રીતે? અત્યાર સુધી શું હતું, જે કોલેજો કોઈ યુનિવર્સિટી સાથે જોડાયા હોય એ કોલેજ પાસે અધિકાર છે, એ પોતાના સિલેબસ પોતે ડિઝાઇન કરી શકે, કઈ રીતે ભણાવવામાં આવશે એ બધું એ પોતે નક્કી કરી શકતા હતા. કેમ કે વધારે ખાસ કોલેજો ભારતીયો દ્વારા સ્થાપિત હતા, ભારતના કોલેજો હતા, જેમ કે પુણેનો કોલેજ વગેરે. યુનિવર્સિટી એક્ટ 1904માં સરકારે કહી દીધું કે હવે દરેક કોલેજ સ્ટ્રિક્ટલી એ ફોલો કરશે જે યુનિવર્સિટીની સેનેટ નક્કી કરશે. સેનેટ એટલે એની કાયદા બનાવવાની સંસ્થા. અને આ સેનેટ દ્વારા બનેલા દરેક કાયદા પહેલા સરકાર અપ્રૂવ કરશે પછી જ. એટલે યુનિવર્સિટી ઉપર સરકારની પકડ વધી ગઈ. પ્લસ સ્કોલરશિપ વાળું જે એજ્યુકેશન ભારતમાં બહુ ઉપડ્યું હતું એ વખતે, કે બધાને સ્કોલરશિપ આપો, ઉચ્ચ શિક્ષણ માટે બહાર મોકલો,
એ સ્કોલરશિપ બી હવે જે સરકાર કહેશે એને જ આપવામાં આવશે. એટલે તમે જો સરકાર પ્રત્યે લોયલ છો તો તમને મળશે, નથી તો નહીં મળે. તમારે ક્લિયર? આવા કેટલાક સુધાર તો નહીં પણ ઇન્ટ્રોડક્શન 1904 થી થયા છે, જે ભારતની યુનિવર્સિટીના સ્વાયત્તતા વિરુદ્ધ હતું. હવે સરકાર પાસે પાવર આવી જાય, સરકાર કોઈ બી યુનિવર્સિટીને ગમે ત્યારે બંધ કરી શકે છે. આ કહીને તમે સરકાર વિરોધી કાર્ય કરી રહ્યા છો. અને આ રીતે 1904માં યુનિવર્સિટી ઉપર કંટ્રોલ સ્થાપિત થઈ ગયો. ઇવન ભારતીય જેટલા એ વખતે લોકો હતા, દાખલા તરીકે ગોપાલકૃષ્ણ ગોખલે, દાદાભાઈ નોરોજી, બાલ ગંગાધર તિલક, એ બધાએ આ કાયદાનો વિરોધ કર્યો હતો. એ બધાએ કીધું કે આ કાયદાનો એક જ ઉદ્દેશ્ય છે, કોઈ સુધાર નથી, પરંતુ સરકારનો યુનિવર્સિટી ઉપર કંટ્રોલ છે. ઇવન અંગ્રેજી પોતે આના પછી બનશે સેડલર કમિશન 1917. સેડલર કમિશને રિપોર્ટમાં લખ્યું છે, જેના વિદેશી અંગ્રેજી પોતેના અધ્યક્ષ હતા સેડલર, એના રિપોર્ટમાં લખ્યું છે કે એ વખતે 1917માં પૂરી દુનિયામાં સૌથી વધારે જો કોઈ શિક્ષણ ઉપર કંટ્રોલ ધરાવતું તો ભારતની સરકાર છે. ગવર્મેન્ટ કંટ્રોલ એજ્યુકેશન ઉપર જેટલું ભારતમાં છે એટલું દુનિયામાં ક્યાંય નથી. આ પોતે અંગ્રેજો માની રહ્યા છે, અને એનું કારણ 1904નો આ યુનિવર્સિટી સુધાર. આઈ હોપ તમે આ સમજી ગયા શકશો. ક્લિયર? આમાંથી પ્રશ્નો ઓછા બને છે. ત્યારબાદ આવશે આમાં આઈએ સેડલર કમિશન 1917, જેની મેં વાત કરી તમને. સેડલર કમિશનની રિકમેન્ડેશન્સ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, એની સલાહ. આ કમિશને કઈ સલાહ આપી છે? આને કીધું કે ભારતના શિક્ષણને 3 ભાગમાં વિભાજિત કરો: પ્રાથમિક, માધ્યમિક અને 3 વર્ષનો કોલેજ એજ્યુકેશન. પહેલા શું થતું, આજે 11-12 હોય ને એ બી કોલેજમાં ગણાતું. 1 થી 10 સ્કૂલ હોય, 11-12 અને પછી કોલેજ હોય. એમને કીધું કે આ બધાને અલગ કરો અને અલગ અલગ મેનેજમેન્ટ બેસાડો એમના માટે. જેમ કે 1 થી 10 સ્કૂલ, 11-12 જુનિયર કોલેજ. એક સેકન્ડ બેટા, બ્લેન્ક નો મેસેજ. 11-12 જુનિયર કોલેજ. તમને જો મહારાષ્ટ્ર ક્યારે ગયા હશો, તો મહારાષ્ટ્રમાં આજે પણ 11-12 ને જુનિયર કોલેજ જ કહેવાય છે. ટિલ ડેટ સેડલર કમિશનની રિપોર્ટ હતી, 11-12માં જુનિયર કોલેજ લાવો. અને 3 વર્ષનો કોલેજ કોર્સ, જે આપ સૌ કરીને આવ્યા છો, 3 વર્ષનો કોલેજ કોર્સ પ્લસ ઓનર્સ અલગથી. આજે પણ છે ને ઓનર્સનો કોર્સ બી સેડલર કમિશનની રિપોર્ટે જ કીધું છે. મહિલા શિક્ષણ ઉપર ખાસ ભાર આપવા કીધું છે. પ્લસ જે સરકારની પકડ છે વિશ્વવિદ્યાલયો ઉપર, એને આઝાદ કરવાની, વિશ્વવિદ્યાલયોને સ્વાયત્ત કરવાની વાત કરી છે, કે સરકારનો હસ્તક્ષેપ થોડોક ઓછો રહેવો જોઈએ. આ એક વાસ્તવિક રિપોર્ટ હતી જે પ્રેક્ટિકલી દેખાઈ રહી હતી. પ્લસ એને એક બોર્ડની સ્થાપના કરવાની વાત કરી, સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. આજે આપણે એને CBSE કહી દઈએ છીએ. જે બોર્ડ બનાય છે એની સલાહ બી સેડલર કમિશને જ આપી હતી. ઓલરાઈટ, તો આની આ થોડીક પ્રાથમિક સલાહ છે જે તમને યાદ રહેવું જોઈએ, કેમ કે આધુનિક ભારતના શિક્ષણમાં આનો મુખ્ય પાયો છે. કમ્પ્લીટ. સેડલર કમિશન બાદ ભારતમાં સુધાર આવે છે, ઘણા કોલેજો, યુનિવર્સિટી બની રહી છે. આ સમયના વચ્ચે શું થયું એ બહુ ધ્યાનથી સમજો. વર્ષ 1906 એક મહાન રાજા, જીપીએસસી નો ક્વેશ્ચન, એક મહાન રાજા સયાજી રાવ ગાયકવાડ તૃતીય, એ આઈ થિંક 1879 થી 1930 ની આજુબાજુ બરોડાના રાજા હતા. એને જેટલું બરોડામાં સુધાર કર્યો એટલું દુનિયામાં ક્યાંય નથી થયું. એમને અમરેલીમાં એક પ્રેક્ટિકલ કર્યું 1902 ની અંદર. અમરેલી તમને ખબર છે. પ્રેક્ટિકલ શું હતું કે બધાને પ્રાથમિક શિક્ષણ મફત કરતો અને ફરજિયાત કરતો. જેને સ્કૂલ આવવું હોય રાજા ખર્ચો ઉપાડશે, સરકાર ઉપાડશે અને સ્કૂલ આવવા દો. અમરેલીમાં હ્યુજ સક્સેસ મળી એમને. ત્યારબાદ સયાજીરાવ ગાયકવાડે 1906 ની અંદર એના રાજ્ય બરોડા, જે આજે આધુનિક ગુજરાત છે, એની અંદર પૂરા બરોડામાં પ્રાથમિક શિક્ષણ મફત કરી દીધું. જ્યાં જ્યાં અમારું રાજ્ય છે, એક 7 થી લઈને 14 વર્ષનો બાળક, 13 વર્ષનો બાળક મફત શિક્ષણ મેળવી શકે છે. ગમે ત્યાં સ્કૂલમાં જાઓ, એડમિશન લઈ લો, કોઈ ના નહીં પાડશે અને કોઈ ફીસ ભરવાની જરૂર નથી. મફત અને ફરજિયાત શિક્ષણ. આ એ વખતે ક્રાંતિકારી સ્ટેપ હતો, કેમ કે પોતે ઇંગ્લેન્ડમાં બી આવી વ્યવસ્થા નથી જે સયાજીરાવ ગાયકવાડે અહીંયા કરી દીધી છે. ગુજરાત રાજ્યની અંદર એને 2000 થી વધારે સ્કૂલો અને કોલેજોની સ્થાપના કરી. એટલે જીપીએસસી પૂછ્યું ને શિક્ષણ ક્ષેત્રમાં એમનો સુધાર. એટલું જ નહીં, સ્કૂલોમાં એમને આધુનિક શિક્ષણની શરૂઆત કરી. સાયન્સ, એમાં રોકેટ સાયન્સ જેને આપણે કહીએ છીએ. કોલેજોમાં એન્જિનિયરિંગ અને મેડિકલ ક્ષેત્રમાં આજે જે MS કોલેજ છે બરોડાની, એની સ્થાપના. મોટી કોલેજ છે ગુજરાતની. દરેક ક્ષેત્રની અંદર સયાજીરાવ ગાયકવાડે ભૂમિકા ભજવી છે.
મહિલા શિક્ષણ ઉપર ખાસ ધ્યાન આપ્યું છે. આટલું જ ને, વિધવા પુનર્વિવાહ ઉપર કામ કર્યું છે ને, બાળ લગ્નને બેન કરી દીધું છે સયાજીરાવ ગાયકવાડજીએ. ભ્રૂણ હત્યા, જે બાળકને જન્મ લેતા માર નાખતા, એના ઉપર પ્રતિબંધ લગાડ્યું છે. સતી પ્રથા ઉપર પ્રતિબંધ લગાડ્યું છે. સયાજી ગાયકવાડ એક આધુનિક રાજા તરીકે સામે આવી ગયા. અને આમના લીધે પૂરી ભારતમાં એક ડિમાન્ડ ઊભી થઈ કે જો એક રાજા આ કરી શકે તો અંગ્રેજી હુકુમત કેમ નથી કરી શકતી. અને આપણા એક મહાન નેતા હતા ગોપાલ કૃષ્ણ ગોખલે. આમને 1913માં એક પ્રસ્તાવ મૂક્યો કેન્દ્રીય વિધાનમંડળ પાસે કે સંપૂર્ણ ભારતમાં મફત પ્રાથમિક શિક્ષણ આપણે શરૂ કરી દઈએ. રાઈટ. પરંતુ એ વખતે અંગ્રેજો મેજોરિટીમાં હતા અને આ પ્રસ્તાવ ફેલ થઈ ગયો. જો તમને યાદ હોય તો એક દિલ્હી દરબાર થયું છે ઇન્ડિયામાં, ત્યાં કિંગ ચાર્લ્સ જોર્જ પંચમ ભારતમાં આવ્યા હતા. ત્યારે ભારત આવ્યા હતા, તેને ભારતની સરકારને ખીજાયા હતા કે ગોખલેનો આ પ્રસ્તાવ સ્વીકાર કરવો જોઈતો તો કેવો જબરો પ્રસ્તાવ છે, પરંતુ થયું નહીં. એ જ સમયે કેન્દ્ર સરકારે એક વસ્તુ કીધી, કેમ કે રાજાનો ગાઈડન્સ છે, તો કેન્દ્ર સરકારે જો કોઈ રાજ્યો કંઈ કરવા માંગે છે તમને વાંધો નથી. એ જ સમયે બાલ ગંગાધર તિલક જતા ને, એક સેકન્ડ બેટા, તિલક હતા, મોસ્ટ પ્રોબેબલી તિલક હતા, બાલ ગંગાધર તિલક, એક સેકન્ડ, તિલક જ હતા. આમના પ્રયાસથી બોમ્બે રાજ્યમાં એક પ્રસ્તાવ પસાર થયો અને બોમ્બેમાં મફત પ્રાથમિક શિક્ષણ ચાલુ થઈ ગયું. એ રીતે ભારતના પ્રથમ પ્રાંતોમાં બોમ્બે છે જેમાં મફત પ્રાથમિક શિક્ષણ છે, અને બરોડા રજવાડામાં પ્રથમ છે જેમાં મફત પ્રાથમિક શિક્ષણ છે. ત્યારબાદ ઘણા પ્રાંતોમાં આ પ્રક્રિયા સ્વીકાર કરવામાં આવી. Am I clear? ફાઇનલી 1919 અંગ્રેજી હુકુમતનો કાયદો આવશે, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધાર. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારમાં એને શાસનને બે ભાગમાં વિભાજિત કરી દીધું. પ્રાંતીય શાસન એક ભારતીય મંત્રીઓ પાસે રહેશે અને એક ગવર્નર એટલે અંગ્રેજો પાસે રહેશે. એ પોલિટીમાં આપણે ડિટેલમાં ભણીએ છીએ, અહીંયા નહીં, ખાલી શોર્ટકટમાં સમજી જાઓ. એમાં જે શિક્ષણની જવાબદારી હતી ભારતીય મંત્રીઓને આપી દેવામાં આવી. ભારતનો જે મંત્રીમંડળ છે એ શિક્ષણ માટે જવાબદાર થશે. અને ત્યારે શિક્ષણ ક્ષેત્રમાં જે ક્રાંતિ આવી છે એ વાત જવા દો. ગુજરાત વિદ્યાપીઠ 1921માં સ્થાપિત થઈ. જામિયા મિલિયા ઇસ્લામિયા 1920માં સ્થાપિત થઈ. 1920-21 પછી મોટી મોટી યુનિવર્સિટીઝ અને કોલેજીસ સ્થાપિત થવા લાગી. કેમ? કેમ કે ભારતીયોના હાથમાં શિક્ષણનો વિકાસ આવી ગયો. જે ભારતીય મંત્રીઓ બને પ્રાંતોમાં, હવે એ એજ્યુકેશનનો ડેવલપમેન્ટ કરી શકે. અને એમના લીધે મોટી યુનિવર્સિટીઝ રચના થઈ છે. જેમ કે આજે તમે પંજાબ યુનિવર્સિટી ઓળખો છો. પછી પેલા 1904માં બી ઇમ્પોર્ટન્ટ સિદ્ધાંત સમજો. 1904ના કાયદામાં એક હજી વસ્તુ હતી. અત્યાર સુધી સરકાર યુનિવર્સિટીને દાન નહોતી આપતી, વિશ્વવિદ્યાલય નહોતી આપતી. 1904માં કહેવામાં આવ્યું કે સરકાર વિશ્વવિદ્યાલયને દાન આપશે. કેમ? જેને દાન આપશે એના પર કંટ્રોલ કરશું, ગીવ એન્ડ ટેક. એને જ દાન મળશે જે અંગ્રેજોના હિતની વાત કરશે, એ યુનિવર્સિટીને નહીં મળે જે ભારતીયોની વાત કરશે. એ સમયે એક કોલેજ હતી પંજાબ યુનિવર્સિટી. એ એક જ એવી કોલેજ હતી જેને બહુ પહેલાથી દાન મળે છે. 30,000 રૂપિયાને દાન તરીકે આપતા હતા. 1904 પછી અન્ય યુનિવર્સિટીઝને 5 લાખ રૂપિયા અંગ્રેજો દાન આપશે એવું અંગ્રેજો નક્કી કર્યું હતું. હવે એ જ દાનનો ઉપયોગ કરી ભારતમાં કેટલા કોલેજો યુનિવર્સિટી લાઈનથી બનતી ગઈ. અને એમાં તો આજે તો કેટલી પ્રખ્યાત યુનિવર્સિટી, જામિયા મિલિયા આજે સૌથી ફેમસ યુનિવર્સિટીમાંથી એક છે. ગુજરાત વિદ્યાપીઠ તો આપણે બધા ઓળખીએ જ છીએ. 1920 પછીથી ભારતમાં તીવ્ર ગતિએ શિક્ષણનો પ્રસાર થયો. પણ આની એક પ્રોબ્લેમ બી છે. જ્યારે તમે અચાનકથી, જેમ કે આ વર્ષનું તમને એક્ઝામ્પલ આપું, ગયા 10 વર્ષમાં ભારતની અંદર 1 લાખ કરતા વધારે MBBSની સીટ વધારી છે. 10 વર્ષમાં માત્ર. પ્રોબ્લેમ ક્યાં આવી ગઈ? જે MBBS પહેલા એક ડિગ્નિટીની વાત, ઓહો ડોક્ટર છે, અચ્છા ડોક્ટર છે, ઠીક છે. કેમ કે આજે ડોક્ટર બનવું